ધારી માર્કેટયાર્ડ અને વિસાવદર મામલે ખેડૂતોની દીકરી ભાવના ગોંડલિયા આક્રમક મૂડમાં ખેડૂતો સાથે વાસ્તવિકતા ચકાસી હતી। ધારીના ખેડૂતોને ભ્રામક વાતોથી ભરમાવતો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ભાંડો ફોડ્યો। ધારી માર્કેટયાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોને વિસાવદર માર્કેટમાં મગફળીની ગુણમાં માત્ર 30 કિલો અને 800 ગ્રામ ભરતી થાય છે એવી વાતો કરી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે ભાવના ગોંડલિયા પોતે ધારી માર્કેટયાર્ડ ખાતે પહોંચી ખેડૂતો સાથે બેઠક યોજી હતી। ખેડૂતોની વાત સાંભળ્યા બાદ ખેડૂતની દીકરી ભાવના ગોંડલિયા વિસાવદર માર્કેટયાર્ડ ખાતે પહોંચી વાસ્તવિક પરિસ્થિતિ ચકાસી હતી। તેમણે કનૈયા ફાર્મ ખાતે સેન્ટર નંબર 1 અને 2 ની મુલાકાત લીધી હતી, જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ધારી માર્કેટયાર્ડમાં જેમ એક ગુણીમાં 35 કિલો અને 800 ગ્રામ મગફળીનું વજન જોખવામાં આવે છે, તે જ રીતે વિસાવદર માર્કેટયાર્ડમાં 35 કિલો અને 800 ગ્રામ વજન જોખવામાં આવે છે। કિસાન સંઘના પૂર્વ અમરેલી જિલ્લા મંત્રી કૌશિક ગજેરાએ જણાવ્યું હતું કે ધારીના કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે ખોટું છે। વિસાવદર માર્કેટયાર્ડમાં પણ ધારી જેટલું જ વજન જોખવામાં આવે છે। તેમણે વધુમાં ખેડૂતોને અપીલ કરી છે કે આવી અફવાઓ પર વિશ્વાસ ન રાખો, કારણ કે વિસાવદર અને ધારી બંને જગ્યાએ ટેકાના ભાવે ખરીદી સમાન વજન મુજબ થઈ રહી છે। ભાવના ગોંડલિયાએ જણાવ્યું હતું કે ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા તારીખ 9/11/2025 રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી। શાંતિપૂર્ણ રીતે ખરીદી કરવામાં આવી હતી। શાંતિપૂર્ણ કામ ચાલી રહ્યું હોય ત્યારે તેને ડહોળાવવાના પ્રયાસો અમુક તત્વો દ્વારા કરવામાં આવ્યા હતા। અમુક પાર્ટીના લોકો સંસ્થાની વિઝિટે આવ્યા અને રજૂઆત કરી હતી કે કહ્યું હતું કે વિસાવદરની અંદર 30 કિલો ને 800 ગ્રામની ભરતી કરવામાં આવે છે, એનાથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે એવી ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે મેં કહ્યું હતું કે ગુજરાતની અંદર ક્યારે આવું ન બની શકે। એકને ગોળ અને એકને ખોળ સરકાર દ્વારા ક્યારે આપવામાં આવતો નથી। જો તમારી પાસે બિલ અથવા પરિપત્ર આપો તો અમને પણ સરકારને રજૂઆત કરીએ। ત્યારે આ વાતને લઈને અમે તેમને પડકાર આપ્યો છે કે જો વિસાવદરમાં 30 કિલો અને 800 ગ્રામની ભરતી થતી હોય તો તમે કહો તે કરવા અને અમે તૈયાર છીએ। જો 30 કિલો અને 800 ગ્રામની ભરતી થતી હોય તો તે લોકોએ પણ અમારી ચેલેન્જને સ્વીકારી હતી અને કહ્યું હતું કે 30 કિલો અને 800 ની ભરતી નહીં થતી હોય તો અમે ગુલામ બનીશું। પણ આપણે જઈએ એમ કહું છું પછી ની નો નીકળે તો આપણે તમારો ગુલામ અરે ગુલામ તો તમારો ગુલામ અરે ગુલામ પછી ની નો નીકળે તો આપણે તમારો ગુલામ અરે ગુલામ તો તમારો ગુલામ અરે ગુલામ। ત્યારે ભાવના ગોંડલિયાએ કહ્યું હતું કે હું 10 થી 15 ગામના ખેડૂતો સાથે વિસાવદર પહોંચી હતી અને ત્યાં ખેડૂતો સાથે વાતચીત કરીને ત્યાં રૂબરૂ વિઝિટ કરી સમગ્ર હકીકત બહાર આવી હતી। તમામ ખેડૂતોએ આવી ખોટી અફવાઓથી સાવચેત રહેવું। ધારીની અણધારી બનાવવા જતાં જ આપના કાર્યકર્તાઓ ભોઠા પડ્યા। હવે જોવાનું એ રહ્યું કે ધારી માર્કેટયાર્ડમાં આવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે ગુલામ બનાવવાની ચેલેન્જ આપી છે એ સ્વીકારશે કે નહીં તે હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। પણ આપણે જઈએ એમ કહું છું પછી ની નો નીકળે તો આપણે તમારો ગુલામ અરે ગુલામ તો તમારો ગુલામ અરે ગુલામ। અને એના માટે આપણે અત્યારે નક્કી કર્યું છે કે આપણે અહીંથી આજે વિસાવદર જઈએ। ખરેખર આ વાત છે એ વાસ્તવિક છે। એ લોકો જો 30 કિલોની ભરતી લેતા હોય તો કેવી રીતે લે છે, એનાથી ખેડૂતોને બિલ કેવી રીતે આપે છે, એની વાસ્તવિક વાત આપણે રૂબરૂ જઈએ, ખેડૂતો સાથે ભેગા મળીને જઈએ। હું એકલી જાઉં તમને આવીને હું એમ કહું કે ભાઈ ત્યાં તો આમ નથી તો તમે નહીં માનો, પણ આપણે બધા સાથે મળીને જોવા જઈએ કે આપણે ત્યાં ચેક કરીએ। ભાઈ મારું ગામ વિસાવદર તાલુકો નવાણિયા, ગોગનભાઈ પાંચોલે મારું નામ। એવું કહે છે કે અહીંયા 30 ની ભરતી ભરવામાં આવે છે, 35 ની નહીં। એ વાત હાવ ખોટી છે। કેટલાની ભરતી ભરવામાં? આ ભરતી 35 ની થાય છે અને મેં સવારનો હું છું અહીંયા, સવારનું બધું મોનિટરિંગ કર્યું, ખેડૂતોને પૂછ્યું, ખેડૂતોના પ્રશ્ન પૂછ્યા તો દરેકને મગફળી હમાઈ જાય છે 35 કિલોમાં। પછી એ પ્રોબ્લેમ કોઈની માંડવી રિજેક્ટ 35 ને હમાતી હોય એવું મારી રૂબરૂમાં મેં જોયું તો એવું કે બેનું નથી। માંડવી લઈને આવ્યા હતા હું ભરતી હાલે છે 35-800 તો બધા કે વિસાવદરમાં 30 કે વિસાવદરમાં 30 કિલો ની હાલત હું જોવા આવી સ્પેશિયલ કેસમાં 30 કિલો ને 35 કિલો 35-800 પણ કઈક બે દી લીધી પછી નથી લીધી 35 કિલો 800 ગ્રામ બારદાન આમ હાલે છે બધું નહીં બધું નથી
તો હમુના કવરાવે છે એવું થયું ને આ બધા કરીને ધૂળ તો ચોટેલી તો હોય ને કે હા, ન હાલે. બાકી બધું હોય 35-800 વજન 12-800 ને હવા કેવી આવે છે હુકાઈ ગયું છે ને? બાકી બધું ઠીક છે. આવો ધારી સેન્ટર બાજુ આવો ને તો આટો મારો. અમારું ધારી અમે જોવા આવ્યા કે ઉપાડો લીધો છે બધાએ. હું ભાવનાબેન ગોંડલિયા હે ને હા, તો અમે જોવા આવ્યા બધા. મેં કહું આ પાય ત્રીની કરીને અમારે ત્યાં ખેડૂતોને હેરાન કરે છે એટલે મેં કહું હાલો જોઈ આવીએ. કરવું જ પડે કે પરિપત્ર ન હોય શું કરે દીકરી? સંદીપભાઈ વિઠ્ઠલભાઈ પડસાળા સરસિયા. હું વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ગયો તો મગફળી લઈને. પછી ત્યાં મંડળીને ટેકો ચાલતો હતો, એમાં મેં કાંઠીને જોયું તો 35-800 નો તોલ હતો. 30 કિલોનો તોલ ક્યાંય નથી એમ. મારું નામ કૌશિક ગજેરા, તાલુકા ધારી, ગામ અમૃતસર. હું એક કિસાન કાર્યકર છું અને વિસાવદરની મુલાકાતે એ માટે આવ્યા હતા કે અહીંયા એવી વાતો હાલતી હતી કે મગફળી 30 કિલો ખરીદાય છે અને અમારા ધારી સેન્ટરમાં 35 કિલો ને 800 ગ્રામની ખરીદી થાય છે. પણ વારંવાર કે એવા ઇસ્યુ આવતા હતા કે વિસાવદરની અંદર 30 કિલો 800 ગ્રામની ખરીદાય છે. એટલે અમે રૂબરૂ સ્થળ તપાસ કરવા માટે વિસાવદરની ખરીદી સેન્ટર ઉપર અમે આવ્યા અને બધી તપાસ કરી તો એમની અંદર 35 કિલો ને 800 ગ્રામની ખરીદી બહુ શાંતિપૂર્વક અને સરસ રીતે હાલે છે. અને અમારા ધારીમાં પણ એ જ રીતે હાલે છે 35 કિલો 800 ગ્રામ. પણ અમુક માણસો એવી અરાજકતા ખેડૂતોમાં ફેલાવે છે કે વિસર્જનમાં 30 કિલો એવું કરી અને અમારા ધારીના ખેડૂતને ગેરમાર્ગે દોરે છે. એ માટે અમારે આજે રૂબરૂ સ્થળ તપાસ કરવા માટે અહીંયા આવવું પડ્યું. ખેડૂતોને એ સંદેશ આપશું કે આ બધી અફવાઓ છે, અફવાઓમાં આવતા નહીં, અફવાઓથી દૂર રહેજો. બાકી વિસાવદર સેન્ટરમાં 35 કિલો 800 ગ્રામ જોખાય છે અને અમારા ધારી સેન્ટરમાં 35 કિલો અને 800 ગ્રામ જ જોખાય છે. બાકી આ બધી અફવા ફેલાવવા માંગે છે. લઈને આવે છે અને ખૂબ શાંતિપૂર્વક અહીંયા કામ ચાલી રહ્યું છે. આ શાંતિપૂર્વક કામ ચાલી રહ્યું છે એને ડોળવાના પ્રયાસો અમુક તત્વો દ્વારા કરવામાં આવ્યા હતા. ગઈકાલે અમુક પાર્ટીના લોકો આ સંસ્થાની વિઝિટે આવ્યા અને તેઓએ રજૂઆત કરી હતી કે વિસાવદરની અંદર 30 કિલો 800 ગ્રામની ભરતી કરવામાં આવે છે અને ખેડૂતોને એનાથી ફાયદો થઈ રહ્યો છે અને એવી ચર્ચા અહીંયા કરવામાં આવી હતી. ત્યારે આપણે એમને ચર્ચા પણ કરી હતી કે ભાઈ જો આવું ક્યાંય લગભગ બની ન શકે, કેમ કે આ સમગ્ર ગુજરાતની અંદર NCCF અને નાફેડ દ્વારા ખરીદી થઈ રહી છે તો બધાના નિયમો એક સરખા જ હોય. એક વ્યક્તિને એક સેન્ટર પર 35-800 ની ભરતી થતી હોય, બીજા સેન્ટર પર 30-800 ની ભરતી થતી હોય, એ વાત મને ગળે નથી ઉતરી. ટેકનિકલ રીતે પણ એ વાત વ્યાજબી નથી લાગતી અને એ લોકો પાસે મેં પુરાવા પણ માંગ્યા હતા કે ભાઈ આપની પાસે કોઈ બિલ હોય, કોઈ એનો પરિપત્ર આવેલો હોય તો એમને બતાવો તો અમે એમાંથી, જાણ કે અમારા ખેડૂતોએ પણ એમના પરિપત્રો માંગ્યા પણ એમની પાસે કોઈ આધાર પુરાવા નહોતા. બસ એટલી જ વાત હતી કે તમે રૂબરૂ આવીને જોવો અમારા વિસાવદરની અંદર 30-800 ની ભરતી થાય છે. તો આ વાતને લઈને અમે એ લોકોને પડકાર આપ્યો કે 30-800 ની ભરતી થતી હોય તો અમે તમે જે કહો એ કરવા માટે તૈયાર છીએ અને જો 30-800 ની ભરતી ન થતી હોય તો એ લોકોએ પણ અમારી ચેલેન્જને સ્વીકારી હતી કે 30-800 ની ભરતી નહીં થતી હોય તો અમે તમારા ગુલામ બનીને રહેશો. એવો વિડીયો પણ અમારી પાસે છે અને આજે અમે ધારી તાલુકાના પ્રતિષ્ઠિત ખેડૂતોને લઈને 15-20 ખેડૂતો સાથે અમે આજે વિસાવદર તાલુકાના જે સેન્ટર ચાલી રહ્યા છે સેન્ટરની રૂબરૂ મુલાકાત લીધી, ખેડૂતો સાથે વાત કરી અને એ લાઈવ વિડીયોની અંદર 35 કિલો 800 ગ્રામની ભરતી ત્યાં કરવામાં આવી રહી છે. ખેડૂતો ત્યાં પણ ખૂબ શાંતિપૂર્વક માલ લઈને આવે છે અને સેન્ટરની અંદર પણ ખૂબ શાંતિપૂર્વક ખરીદી થઈ રહી છે. એટલે આવી ખોટી અફવાઓ ફેલાવીને ભ્રામક વાતો કરીને ખેડૂતોને ભરમાવાના પ્રયાસો થઈ રહ્યા છે. દરેક સેન્ટર ઉપર શાંતિપૂર્વક ખરીદી થઈ રહી છે ત્યારે આ શાંતિ ડોળવાના પ્રયાસો કરતા લેભાગુ તત્વો છે એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને ખેડૂતો જે છે એમણે આનાથી ચેતતા રહેવું. કમોસમી વરસાદના લીધે ખેડૂતોનો પાકમાં ઉત્પાદનમાં થોડી ગુણવત્તા નબળી છે અને હાલમાં ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે ભાઈ 39 નંબરની જે મગફળી છે એ કોથળાની અંદર પૂરી ભરતી 35 કિલો 800 ગ્રામ આવતી નથી, જેના કારણે થઈને ખેડૂતોને થોડી મુશ્કેલી પડી રહી છે અને એ મુશ્કેલીને ધ્યાનમાં લઈ નાફેડને આ બાબતે રજૂઆત કરેલ છે અને નાફેડ તરફથી આનું સોલ્યુશન કરવા માટે થઈને
સારો જવાબ પણ મળેલ છે અને ટૂંક સમયમાં આનું સોલ્યુશન થનાર છે કે કઈ રીતે તે જો મગફળી પૂરા ઉતારાની હશે અને ડેમેજ નહીં હોય અને ગુણવત્તાયુક્ત મગફળી જે સરકારશ્રીના FAQ એના ધારાધોરણ મુજબની મગફળી હશે અને કોથળાની અંદર નહીં આવતી હોય તેની વ્યવસ્થા કરવાની તૈયારી નાફેડ દ્વારા પણ કરવામાં આવી રહી છે. એટલે એ ખેડૂતોએ પણ કોઈની ભ્રામક વાતોમાં આવ્યા વિના આ કામમાં આગામી દિવસોમાં એનું પણ કામનું સોલ્યુશન થનાર છે.